વિંધ્યાચલે આ વાત માની લીધી, મનમાં સ્વીકાર કર્યો છે. આ બાજુ ગુરુજી આશીર્વાદ આપવાની તૈયારી સાથે પોતાના નિર્ધારિત કરેલા કાર્યને કરવા માટે નીકળ્યા કે ચાલો 68 તીર્થમાં હવે જાઉં, આવીને મારે મારા શિષ્ય વિંધ્યાચલને આશીર્વાદ આપીને જગતનો મહાન બનાવવાનો છે. ગુરુને આનંદ છે, શિષ્યને આનંદ છે, પણ દેવો કપટી હતા. દેવોએ વિચાર્યું ન રહેગા બાંસ તો કેસે બજેગી બાંસુરી. આ બધું દુઃખ ગુરુને લીધે છે. ગુરુની શક્તિ, ગુરુની કૃપા, ગુરુની મહેર, ગુરુનું માર્ગદર્શન, અને એટલે આ વિંધ્યાચલ આટલો મહાન બન્યો છે. પણ દેવોએ તક જોઈ લીધી કે ગુરુની આજ્ઞાનું પાલન કરી વિંધ્યાચલ ઘૂંટણીએ પડ્યો છે, અને ઘૂંટણીએ પડીને પ્રણામ કરવાની પરિસ્થિતિ ત્યાંથી ત્યાં સુધી ઊભો નહીં થાય, અને વધવાનો નથી કે ગુરુ પાછા ન આવે ત્યાં સુધી એવો ઊભો નહીં થાય, મોટોય નહીં થાય. તો દેવી દેવતાઓ બોમ્બેની પાસે, જેનું નામ છે ગોવા, ગોવાની અંદર દેવી દેવતાઓ પહોંચ્યા અને ત્યાં છળ કપટ કરી અને આ દેવી દેવતાઓએ વિંધ્યાચલના ગુરુજીને મારી નાખ્યા. ગુરુને મારી નાખતા દેવી દેવતાઓને આનંદ થયો, બસ હવે ગુરુ પાછા જશે નહીં અને વિંધ્યાચલ મોટો થશે નહીં ને આપણું જગતનું કાર્ય સફળ થશે. લાલદાસજી મહારાજ આ પ્રસંગને આગળ આપણને સમજાવતા કહે છે, હે સુંદર સાજી, પછી તો લીલા એવી બની. 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના વીત્યા છે. આટલો સમય વીતતા ગુરુજી પાછા નથી આવતા એટલે ગુરુજીનો વિરહ યાદ આવે છે. કેમ નથી ગુરુ આવતા? ક્યાં ગયા હશે? પોતે વચનથી બંધાયેલો છે કે ગુરુ પાછા ના આવે ત્યાં સુધી ઊભું ન થવાય, મસ્તક પણ ઊંચું ન કરાય. એ સ્થાનમાં મસ્તક નમાવી ઘૂંટણીએ પડીને પ્રણામ કરતો છે. અને ત્યાંથી દેવર્ષિ નારદ નીકળ્યા. તો નારદજીનું વીણા ગાન સાંભળતા વિંધ્યાચલ કે છે, દેવર્ષિ નારદ આપણા ચરણોમાં પ્રણામ. ઘડીક ઉભા રહી મને વિનંતી એક મારી સાંભળો. મારા ગુરુજી મને વચન દઈને ગયા હતા કે 68 તીર્થની યાત્રા કરીને આવીશ અને હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ. પાછા આવતા નથી. નારદે કહ્યું, નારાયણ નારાયણ, હે વિંધ્યાચલ, હવે તારા ગુરુ પાછા નહીં આવે. વિંધ્યાચલ ને આટલું જ કહ્યું ને તો વિંધ્યાચલ આખરે તો અસુર પુત્ર હતો. શું થયું છે નારદ? કેમ આવી અભક્ષ્ય વાતો કરો છો? અશુભ વાતો મને નાખો. મારા ગુરુજી ક્યાં છે? કેટલા દિવસે આવશે? મને વિનયપૂર્વક કહો. અને ત્યારે નારદજી કહેવા લાગ્યા, વિંધ્યાચલ, તારા ગુરુને દેવી દેવતાઓએ ગોવાની અંદર જઈને મારી નાખ્યા છે, ત્યાં દફનાવી દીધા છે. હવે તારા ગુરુ જીવતા જ નથી, તને ક્યાંથી મળવા આવવાના છે? હવે તારા ગુરુ પાછા નહીં આવે. પાછા નહીં આવે, તને આશીર્વાદ નહીં આપે. તને આશીર્વાદ નહીં આપે તો તું જગતમાં સૌથી મોટો બની શકવાનો નથી. આમ નારદે કહ્યું ત્યારે વિંધ્યાચલને અત્યંત ગુસ્સો અને ક્રોધ આવ્યો. અત્યંત ક્રોધ, એની અંદર આંખો લાલ થઈ, ભવા ચડી ગયા, આંખમાં ઝેર પ્રગટવા લાગ્યું. પણ હવે ગુરુ પાછા નથી આવવાના, ગુરુ મરી ગયા છે. વાત સાંભળતા વિરહ અને વિયોગ થવા લાગ્યો. અને ગુરુના વિયોગની અંદર આક્રંદ કરતો, કિલકિલાટ કરતો આ વિંધ્યાચલ ખૂબ રુદન કરે છે. શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે ત્યાં કે વિંધ્યાચલનું હવે તો રુદન એટલું આક્રંદ, એટલું મહાન બન્યું કે એની આંખમાંથી આંસુના બિંદુ નહીં, આંસુઓનું વહેણ નીકળવા લાગ્યું, મોટો પ્રવાહ નીકળવા લાગ્યો. પણ આ પ્રવાહ કેવો હતો? ખાલી આંસુ પાણીના રૂપ નથી. અત્યંત ક્રોધ છે કે મારા ગુરુને કોણે માર્યા, એની સાથે બદલો લેવો. પણ ગુરુને વચનથી બંધાયેલો કે તે બંધાયેલો છે, ગુરુ પાછા ના આવે ત્યાં સુધી ઊભું ના થવાય. ઊભું ના થવાય તો બદલો લેવા ના જવાય. તો દિલની અંદર ક્રોધ અને વિરહ, વિયોગ આ બંને ભેગા થતા એની આંખની અંદરથી નીકળતા આંસુ ઝેરના બની ગયા. વિંધ્યાચલ એટલું બધું રડી રહ્યો છે, એની આંખોમાંથી નીકળતા આંસુઓના ઝેરનો પ્રવાહ મોટો પ્રવાહ બની વહેવા લાગ્યો. અને એ પ્રવાહ ધીરે 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 એક ઝરણાનું, એક મહાન નદીનું રૂપ લઈ લીધું. વિંધ્યાચલનો એ આક્રંદ, એ કિલકિલાટ એટલું બધું વધ્યું કે ભયંકર ઝેરીલી નદી તરીકે એ વહેવા લાગ્યું. એના આંખોનું આંસુનો પ્રવાહ, અને એનું નામ પડ્યું કિલકિલા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આટલા બધા આક્રંદ પછી દેવી દેવતાએ વિચાર કર્યો, આ ઝેરની નદી બની અને આખા વિશ્વને ઝેરી બનાવી દેશે તો જીવજંતુ જીવશે કેવી રીતે? વિંધ્યાચલને રોકવા માટેનો કોઈ યત્ન વિચારે છે. મહાદેવજીએ ત્યાં માર્ગ બતાવ્યો. મહાદેવજી પાર્વતીને સંભળાવતા હતા. ઘટના એમ એક ઘટના અલગ છે, એને બતાવીએ, પણ ત્યાંથી માર્ગદર્શન મળ્યું મહાદેવજી પાસેથી.
બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ લીલાની અંદર સાથે જોડાયેલા છે, એટલે મહાદેવજીને ખબર છે કે આવનાર સમયમાં શું શું બનવાનું છે. એ મહામૃત્યુંજય છે, એમનું મૃત્યુ નથી થવાનું, એટલે લીલાઓથી જાણે છે. જગતનું શુભ અને અશુભ શું છે મહાદેવ જાણે છે, એટલે એમનું નામ શંકર પણ કહેવામાં આવે છે. પ્રણધર સુંદર સાતજી લીલાને આગળ ચલાવતા કહીએ, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ વિંધ્યાચલ પાસે આવ્યા ને એને રુદન કરતો અટકાવવા માટે, એને રડતો બંધ રાખવા માટે, છાનો રાખવા માટે આવ્યા અને એને વિનંતી કરે છે કે ભાઈ તું રડવાનું બંધ કર, તું ક્રોધ છોડી દે, જે થવાનું હતું એ થઈ ગયું, તારા ગુરુ હવે જીવતા નથી. બ્રહ્મા વિષ્ણુ મહાદેવે બાના એવા કાઢે કે અમારા દેવી દેવતાઓ બીજા હતા ને એ હઠની અંદર આયા, અને વાતો બાતો બધી કેટલીક કથાઓમાં નથી કહેવામાં આવતી, પણ સ્વર્ગની અને ઇન્દ્ર આદિ દેવતાઓ શું કરે, 24 કલાક પીવા વાળા દેવતાઓએ કે હારા કામ કર્યા નહીં, એમણે દારૂ પીધા, ના કરવાના જ કામ કર્યા છે. સલ્યાની અહલ્ય કેમ થઈ? તો ઇન્દ્ર જેવાના દૂષણોને કારણે દારૂ પીધો, શરાબ પીધેલો હતો, અને બીજી કોઈ સ્ત્રીના પતિનું રૂપ લઈને જાય તો એ શ્રાપિત બને, તો સલ્યાની અહલ્યા થઈ ગઈ હતી, અહલ્યાની સલ્યા થઈ છે. તો એવા બધા અનેક કાર્યો આ દેવી દેવતાઓ કરે છે. તો ત્યાં ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, મહાદેવજી કહેવા લાગ્યા, હે વિંધ્યાચલ તું રુદન બંધ કરી દે, અમે તારા મુક્તિનું, તારા કલ્યાણનો માર્ગ શોધીએ. અહીં વિંધ્યાચલ રડતા રડતા કે છે હવે ગુરુ જ નથી રહ્યા તો મારી મુક્તિ ક્યાંથી થશે, મારું જન્મ મરણ ક્યાંથી મળશે? ત્યારે મહાદેવજી કહેવા લાગ્યા ચિંતા ના કરીશ, 28મો કળિયુગ અને એનો મધ્ય ભાગ આવશે ને ત્યારે સંસારના અંતિમ અવતારી પુરુષ કલ્કી અવતાર, વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર પ્રગટ થવાના છે. એ આવશે ત્યારે તારી મુક્તિ માટે અહીં લઈને આવીશ, એ જવાબદારી અમારી છે. ત્યારે વિંધ્યાચલ તારી પાસે આવશે, અહીંયા આવીને વસશે, તો એમના ચરણ પ્રતાપથી, એમની લીલાના પ્રતાપથી હે વિંધ્યાચલ તને મુક્તિ મળશે, તો તારું રુદન બંધ કર. ત્યારે વિંધ્યાચલ કહેવા લાગ્યો જગતના કલ્યાણની વાત આવે છે તો હવે હું એટલું બધું રુદન નહીં કરું, પણ મારી આત્મકલ્યાણનો માર્ગ લઈને આવવા વાળા સદગુરુ જગતમાં આવવાના છે, નહીં આવે ત્યાં સુધી મારા રુદનને હું રોકી નહીં શકું, ત્યાં સુધી હું રડીશ. આ બાજુ વિષ્ણુ ભગવાન બ્રહ્માજી અને મહાદેવજી કહેશે તો ચિંતા ના કર, અત્યારે સતયુગ ચાલે છે અને આવી 28 ચોકડીઓ પસાર થશે, એટલે 4 વાર સતયુગ, અરે 28 વાર સતયુગ, 28 વાર ત્રેતા, 28 વાર દ્વાપર અને 28 વાર કલયુગ પસાર થશે. ત્યારે 28મા કલયુગમાં ઇન્દ્રાવતી નામની દેવીના રૂપમાં આવવાના છે. તો ત્યાં સુધી હે વિંધ્યાચલ તારી રક્ષા કરવા માટે અમે અહીં આવીને વસીશું, તારી રક્ષા કરીશું રાત દિવસ. એટલે 4 મહિના ત્રણેય દેવતાઓ રક્ષા કરવાની જવાબદારી લીધી. 4 મહિના બ્રહ્માજીએ, 4 મહિના વિષ્ણુ ભગવાને અને 4 મહિના મહાદેવજી વિંધ્યાચલની રક્ષા કરવા માટે બેઠા છે. જ્યાં સુધી પ્રાણનાથ ન આવે ત્યાં સુધી વિંધ્યાચલની રક્ષા કરવા માટે આ ત્રિગુણાદિ દેવ ત્યાં સદાય એ દેવ ત્યાં વસ્તી પર વાસ કરે છે. એકવાર ઘટના એવી ઘટી છે, બ્રહ્માજીનો વારો પૂરો થયો, બ્રહ્માજીનો વારો પૂરો થયો, વિષ્ણુ ભગવાનનો વારો પૂરો થયો અને મહાદેવજીનો વારો આવ્યો વિંધ્યાચલ પર્વતની ચોકી કરવાનો. મહાદેવજીનો વારો આવ્યો તો મહાદેવજીએ પાર્વતીને કહ્યું, પાર્વતી તમે બેસી જાઓ નંદી પર. કેમ? તો બહુ વખત પહેલાની વાત યાદ કરો. કઈ વાત? તો કે એક વખત હું સમાધિમાં બેઠો હતો અને મને જ્યારે સમાધિ લાગી જાય ત્યારે મને 60,000 વર્ષ સુધી મારી સમાધિમાંથી હું જાગતો નથી. તમે એકલા પડતા ત્યારે હે દેવી, હે સતી પાર્વતી, તમે મારા રૂપ અને મારી મનોહર સુંદરતાને જોવામાં તમે ખોવાઈ જાઓ છો, ને એમ કરતા 60,000 વર્ષ પસાર થતા. પણ એ વખતે એવું બન્યું કે હું સમાધિમાં બેસી ગયો અને તમે મારા રૂપને જોવા લાગ્યા. મહાદેવજી બોલે છે. કોને સંભળાવે છે? સતીને. એ સતી તમે મારા રૂપને જોતા હતા, મારી જટાને જોઈ, જટાની અંદર લપટાયેલા સાપને જોયા, જટાની ઉપર રહેલા ચંદ્રમાને જોવો છો. આપ મારા કાનની અંદર વીછી જેવા ભયાનક વિશેલા પ્રાણીઓને મેં કાનની અંદર કુંડળમાં ધારણ કર્યા છે, ગળામાં અનેક સર્પો ધારણ કર્યા છે, વાઘચર્મ ધારણ કર્યું છે, આખા શરીર ઉપર ભસ્મ લેપન કર્યું છે. હું કૈલાસની અંદર ભૂત પ્રેતોની વચ્ચે સદા અહીં ઘડી વાસ કરું છું. આ લીલાને તમે જાણો છો. અને એકવાર તમે મારા ગળાની અંદર રહેલી મુંડ માળા, મસ્તકોની માળા જોઈ અને તમને વિચાર આવ્યો હતો
સતી પાર્વતીને યાદ કરાવે છે કે તમે યાદ કરો એ દિવસને કે મારા ગળાની અંદર રહેલી મૂંડ માળા જોઈને તમે બેચેન થયા હતા અને બેચેનીની અંદર તમે મને પૂછતા હતા કે પ્રભુ બીજા દેવી દેવતાઓ કોઈ સોનાના, કોઈ ચાંદીના, કોઈ રત્નના, કોઈ પુષ્પોના, અનેક પ્રકારના મોતીઓના, હીરા જવેરાતના હાર પહેરે, તમે આ મૂંડ માળા કેમ પહેરી છે? બધાના સુંદર ભવન મહેલો છે અને તમે સ્મશાનમાં રહો છો. બીજા દેવી દેવતા સુગંધી પદાર્થો લગાવે અને તમે ભસ્મ આલેપન કરો છો. બધાય પોતાના મહેલોમાં સ્વર્ગ જેવા સુખાદી દેવા વાળા વૈભવમાં રહે છે, તમે સ્મશાન જેવા કૈલાસમાં રહો છો. હે પ્રભુ, છતાંય આપ દેવાદિદેવ મહાદેવ કેમ કહેવાઓ છો? એ આ બધી વાત તો સમજાય, પણ તમે આ મૂંડ માળા કેમ પહેરી છે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે હે દેવી, આ મૂંડ માળા છે ને, મૂંડ એટલે મસ્તક, મસ્તકોની માળા. હે દેવી, આ મૂંડ માળામાં જેટલા મસ્તક છે બધાય તારા છે. પાર્વતી ચોક્યા, મારા છે? હા, તારા છે. ગણી લે આ માથા, જેટલી વાર માથા અંદર તમે ગણાય છે ને, એટલી વાર તારો જન્મ થયો છે, એટલી વાર તે મને પ્રેમ કર્યો છે, એટલી વાર તું મને મળી છે, અને ફરી તારું પાછું મૃત્યુ આવે, તારું મૃત્યુ થાય, તારો વિરહ અને વિયોગ મારાથી સહન ના થાય, તારું મૃત્યુ થયેલા દેહને હું લઈ એનું મસ્તક લઈ મારી છાતી સરસું ચાપું અને વિરહ વિયોગમાં હું યુગો પસાર કરી દઉં, ત્યાં તો તારો ફરી જન્મ થઈ જાય. ફરી પાછા તમે બીજો જન્મ લઈને આવો. હવે પહેલા જન્મ વાળો દેહ હતો જેનું મસ્તક મારી છાતી સરસું લગાવ્યું, એ મારી પ્રેમિકા હતી, એ મારી વાલી હતી. બીજો જન્મ લઈને આવું, એ પણ તમે મારી પ્રેમિકા છો. તો બંને માથાઓમાં મારો એટલો જ પ્રેમ હતો. તો હે દેવી, આવા અનેક જન્મો તમારા થયા છે, તો બધા જન્મોના માથા ભેગા કરતા કરતા આ મૂંડ માળા બની છે. તો પાર્વતી પ્રાર્થના કરે છે, તો પ્રભુ એવી કૃપા કરો ને, તમે જન્મા છો તો મારા જન્મ મરણ ના થાય એવી કોઈ દવા બતાવો. મહાદેવજી કહેશે, એ જ્ઞાન લેવા માટે તો કોઈ ગુરુ કરવા પડે, હું તો તારો પતિ છું. પાર્વતી કહેશે, નહીં, સ્ત્રી હઠ અને જોગી હઠ. એક બાજુ સ્ત્રી હઠ, પાર્વતી હઠે છે. તમે જ કહો, તુમી હો માતા પિતા, તુમી હો બંધુ સખા, તુમી હે નાથ, હે મહાદેવ, તમે મારા મિત્ર, પતિ, મિત્ર, સખા, ભાઈ, બાપ, બધું તમે છો. બીજે ક્યાં હોદવા જાવ? ગુરુ તમે. તમે મમ સર્વ દેવ દેવા, મારા દેવી દેવતા ઈશ્વર ભગવાન બધું તમે. તમારે જે કેવું હોય કહો. અને ત્યારે મહાદેવજીએ કહ્યું, તો દેવી ઠીક છે, ચાલો બેહો નંદી ઉપર, હું તમને અમરકંટક પર્વત પર લઈ જાઉં. ત્યાં લઈ જઈને હું તમને અમર વાર્તા કહીશ, અને એ અમર વાર્તાના પ્રતાપે તમને અમરત્વ મળશે. એટલે તમારું મૃત્યુ નહીં થાય, તમારું મૃત્યુ નહીં થાય, તમે અમર થઈ જશો. મહાદેવજીની આ વાત પાર્વતીને ગમી અને તૈયાર થયા, અમરકંટક પર્વત પર ગયા. મહાદેવજી ડમરું વગાડ્યું, પશુ પંખી જીવ જંતુ બધા ડમરુના અવાજની અંદર ડરના માર્યા ભાગવા લાગ્યા. ઘટના એવી ઘટી છે, જ્યાં મહાદેવજી સ્થાન નિશ્ચિત કર્યું બેસીને અમર વાર્તા કહેવાનું, ત્યાં નજીકમાં એક ઝાડ અને ઝાડના બખોલમાં એક પોપટ અને પોપટી રહેતા હતા, અને ત્યાં ડમરુનો અવાજ થયો. મહાદેવજીએ પશુ પંખીઓને બગાડવા માટે ડમરુનો અવાજ કર્યો. ડરના માર્યા પોપટ અને પોપટી ઉડી ગયા. પણ થોડીક ક્ષણો પહેલા આ ડરની અંદર એમને પ્રસૂતિની પીડા જાગીને બે ઈડા મૂકી દીધા. આ બે ઈડા ઝાડની બખોલમાં મુકાયા. ડરના માર્યા પોપટી ઉડી ગઈ. પછી મહાદેવજીએ ચારે બાજુ ભૂત પ્રેતોની ચોકી મૂકી. આ અમરત્વનું જ્ઞાન છે, જે સાંભળી જાય તો જગતમાં બધા અમર થઈ જાય. એ જ્ઞાન કોઈને પહોંચે નહીં, એટલે મહાદેવજીએ પાર્વતીને શરત કરી કે હું ધ્યાનાવસ્થામાં અમર વાર્તા કહીશ ને, તો તારે વચ્ચે વચ્ચે હોંકારો દેવાનો. હા, બહુ સુંદર વાત છે, ખૂબ મજા આવે છે. હા મહારાજ, શાબાશ, ઘણો આનંદ આવે છે, વચ્ચે વચ્ચે તમારે બોલવાનું. મહાદેવજી કહ્યું ને પાર્વતી કહ્યું, હા ઠીક છે, તો હું વચ્ચે હોંકારો દઈશ. અને પછી વાર્તા શરૂ થાય છે. અમર વાર્તાની શરૂઆત થઈ અમરકંટક પર્વતની ઉપર. મહાદેવજી આંખો બંધ કરી ધ્યાનાવસ્થાની અંદર અમર વાર્તાને કહેવાની ચાલુ કરી. પાર્વતી સાંભળી રહ્યા છે. આ તો અમર વાર્તાઓ એટલે બ્રહ્મજ્ઞાનની વાતો હતી. જગતનો જીવ ક્યાંથી અનુભવ કરે ને? આ તો પાત્ર દેખીને કીજે અર્ચા, એની યોગ્યતા વગર ન મળે. પરમાત્માની કૃપાનો પ્રસાદ છે મુક્તિ. એ તો અધિકારત્વ હોય તો મળે. અહીં પાર્વતીને અધિકારત્વનું જ્ઞાન નહોતું. પતિની પાસે જીદ કરીને લેવા માટેની કોશિશ કરી, હઠ કરીને લીધી. અધિકારત્વ નહોતું એટલે હઠ દ્વારા માંગવાની કોશિશ કરી. તો એક દાડો બે દાડો કથા સાંભળીને પછી પાર્વતીજીને આળસ થવા લાગી.
ટેકો દઈને બેઠા ને બગાહાવા લાગ્યા ને પછી ઊંઘી ગયા. એ અમર વાર્તાના પ્રતાપનો બીજો એક ચમત્કાર બન્યો. ઝાડના બખોલમાં બે ઈંડા હતા. એમાં મોટું ઈંડું હતું, જે પહેલું ઈંડું મુકાયું હતું. એ આ વાર્તાના અમરત્વના પ્રતાપે ઈંડું સેવાઈ ગયું. ઈંડું ફૂટ્યું ને એમાંથી એક બચ્ચું નીકળ્યું. આ બચ્ચાની દ્રષ્ટિ પડી કે જે વાર્તાના પ્રતાપે મારો જન્મ થયો છે, જો બાને હો જોકું આવ્યું, એ પાર્વતીના રૂપ બની ગયા. ઈંડામાંથી નીકળતા બચ્ચાએ ત્યાં જવાબ આપ્યો. જોયું કે પાર્વતી ઊંઘી ગયા, વાર્તા બંધ થઈ જશે તો અમર વાર્તા અધૂરી રહેશે, અમરત્વ નહીં મળે. એટલે બચ્ચાએ બહુ બુદ્ધિશાળી, આ જ્ઞાનના પ્રતાપે દિવ્ય મહામતી કહેવામાં આવે છે. મહાન બુદ્ધિનો અધિકાર મળ્યો. એટલે સમજણ આવી. મનુષ્ય જેવી વાચા ફૂટીને આ બચ્ચું બોલવા લાગ્યું કે આ કથા પાર્વતીને સંભળાવવા માટે થઈ રહી છે અને પાર્વતીજી ઊંઘી ગયા છે. ઊંઘી ગયા એટલે હવે વચ્ચે વચ્ચે જવાબ હોંકારો નહીં દે. હોંકારો નહીં દે તો આ વાર્તા બંધ થઈ જશે. મહાદેવજી જાગી જશે, સમાધિમાં લીલા કહી રહ્યા છે. તો પોપટના બચ્ચાએ પાર્વતીના અવાજમાં, મનુષ્ય જેવા અવાજની અંદર એને હોકારો દેવાનું ચાલુ કર્યો. હા મહારાજ, જી મહારાજ, બહુ સુંદર વાતો છે, શાબાશ, ખૂબ આનંદ આવ્યો છે. એમ 3 દિવસ બીજા વીતી ગયા. આ બાજુ બીજા 3 દિવસની ઊંઘ પૂરી થતા પાર્વતી જાગ્યા. જાગતા જ હોંકારો દીધો, હા મહારાજ. તો હોંકારોનો અવાજ 2 જગાથી આવ્યો. એક બાજુ પાર્વતીજી બોલ્યા, એક તરફ ઝાડના બખોલમાંથી પોપટ અને પોપટી બોલ્યા. 2 તરફથી અવાજ આવતા મહાદેવજીની સમાધિ તૂટી. મહાદેવજી ક્રોધમાં ભરાયા, કારણ કે પોતે પણ આ જગતના યોગ્યતાના અધિકાર વગરની વાતને કરી રહ્યા હતા. પોતે સમજે છે એની મહિમાને. આ તો પાર્વતીની હઠથી કહેવાનું હતું. પહેલા જ કહ્યું હતું કે અત્યારેનો સમય નથી કહેવાનો, કોઈ સાંભળી જશે તો જગતની અંદર અહિત બનશે. પાર્વતીએ હઠ કરી એટલે અમર વાર્તા કહેવાની હતી. પણ હવે પાર્વતી સિવાય અવાજ સાંભળ્યો એટલે મહાદેવજી ચોક્યા. ધ્યાન સમાધિમાં જોયું, આંખ ખોલતા જ જોયું તો પાર્વતી તો ઊંઘતા હતા. પાર્વતીની નજર પડતા મહાદેવજીએ ગુસ્સો કર્યો. પાર્વતી ફડફડ ફડફડ ધ્રુજવા લાગ્યા. પાર્વતી કહેવા લાગ્યા, માફ કરો મહાદેવ, મારાથી ભૂલ થઈ ગઈ, મને ક્યારે નિંદ્રા આવી ગઈ ખબર ના પડી. મારે પૂરી વાર્તા સાંભળવામાં ના, સાંભળવાનું ચાલ્યું ગયું. મહાદેવજી કહે છે, ક્યારની ઊંઘી ગઈ હતી? ખબર નહીં ક્યારની ઊંઘી ગઈ. અવાજ બીજે ક્યાંથી આવ્યો? પાર્વતી કહે છે, ખબર નહીં, હું તો જાગી, મેં હોંકારો દીધો, ત્યાં બીજો પણ હોંકારો આવ્યો. મહાદેવજી સમાધિ લગાવી ધ્યાનમાં જોયું કે ઝાડના બખોલની અંદર 2 ઈંડા હતા. એમાંથી એક ઈંડું સેવાઈ ગયું હતું, એકમાંથી બચ્યું ફૂટ્યું. એને ઈશ્ક અને ઈમાનની પાંખો ફૂટી ચૂકી છે, જ્ઞાન વૈરાગ્યની. અને પોપટ બરાબર ધ્યાનથી મનુષ્યની ભાષાની અંદર જ્ઞાન સાંભળતો હતો અને પાછો અવાજથી બોલતો હતો, હા મહારાજ, જી મહારાજ. અને મહાદેવજીએ વિચાર કર્યો, આ જ્ઞાન જગતમાં ચાલી જશે ને તો આ જગત જડ છે, નાશવંત છે, દુઃખરૂપી છે, એ વ્યાખ્યા પૂરી બગડી જશે. બધાય અમરત્વ થઈ જશે, અમરત્વને જ્ઞાનને લઈ. એટલે આ જ્ઞાન જાહેર ના થાય એટલે મહાદેવજીએ પોતાના ત્રિશુલને આજ્ઞા કરી, જાઓ મારો. ત્રિશુલ જાય છે ઝાડના બખોલમાં પાસે જાય મારવા. પણ જ્ઞાનના પ્રતાપે એક પોપટનું બચ્યું જે ઈંડામાંથી નીકળી ચૂક્યું હતું, એને જ્ઞાન વૈરાગ્યની પાંખો ફૂટી ઉડી અને પોતાનો પ્રાણ બચાવીને ભાગવા લાગ્યું. ત્રિશુલ આવીને ઝાડના બખોલમાં બીજું ઈંડું હતું, ઈંડામાં આવીને વાગતા જ ઈંડું ફૂટ્યું, ધરતી પર પડ્યો ને એની અંદરનો જીવ મરી ગયો. અને શાસ્ત્ર કહે છે પછી એ રાજા પરીક્ષિત બન્યો. બીજું જે પોપટ ઉડી ગયો એ આગળ ઉડતો જાય છે, પાછળ મહાદેવજી મારો 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 કરતા જાય છે. ત્રિશુલ લઈને મારવા જાય છે. પોપટ વેગે ઉડતો જાય છે. કહે છે કે આગળ વેદવ્યાસજી નામના ઋષિનો આશ્રમ આવે છે અને એમના પત્ની સવારમાં જાગ્યા છે. હજુ શરીરમાં એમને આળસ છે અને સ્નાન આદિ કરવા માટેની વિધિથી પોતે ગયા છે. અને એ જ ક્ષણે મહાદેવજી પક્ષીને મારી નાખશે તો બચવા માટે પક્ષીએ ઉપાય કર્યો. એ બ્રાહ્મણીની પાસે આવ્યા. બ્રાહ્મણીની પાસે આવતા જ પક્ષી દેહમાંથી નીકળી ગયો અને એ જીવ, એ પ્રાણ હતો, એ બ્રાહ્મણીને બગાસું આવ્યું, એના મુખમાંથી વેદવ્યાસજીની પત્નીના મુખમાં પ્રવેશ કરી ગયા, ઉદરમાં ચાલ્યા ગયા. અને મહાદેવજી આવીને ત્રિશુળ તો માર્યું તો પેલા પોપટના વાગ્યું, પણ પોપટ તો પહેલેથી જ મરેલો હતો, મરેલા પોપટને ત્રિશુળ વાગ્યું. મહાદેવજી વિચારવા લાગ્યા જીવ ક્યાં ગયો. ત્યારે જીવને શોધતા ધ્યાનથી જોયું તો ખબર પડી એ જીવ બ્રાહ્મણીના પેટમાં ચાલ્યો ગયો. મહાદેવજી બ્રાહ્મણીને મારવા તૈયાર થયા તો બ્રાહ્મણી રડવા લાગી, પોકાર કરી પોતાના પતિને બોલાવે છે. વેદવ્યાસજી મહાદેવજીને ઓળખી ગયા. ઓહો, દેવાદિદેવ મહાદેવ, આપ
મારી પત્નીને કેમ મારો છો? કેટલા દોષ લાગશે? બ્રાહ્મણ છે, બ્રહ્મ હત્યા લાગશે. બ્રાહ્મણ છે, બ્રહ્મ હત્યા લાગશે. અમે માણસ છીએ, માનવ હત્યા લાગશે. એ ગર્ભવતી છે મારી પત્ની, બાળ હત્યા લાગશે. આપ તો દેવાધિદેવ મહાદેવ છો, આપને આટલી બધી હત્યાઓ ના કરી શકો. આપ કૃપા કરો. મહાદેવજી કે છે આમાં કૃપા થાય એવી નહીં. મારો દુશ્મન છે, તારી ઘરવાળીના પેટમાં બેહી ગયો છે, તાર ઘરવાળીને મારવો જ પડે. વેદવ્યાસજી પ્રાર્થના કરતા કે છે મહારાજ અત્યારે ના મારશો, જન્મ વાદો. એને શું કે છે? એને જન્મ વાદો. એ જન્મ છે જયારે કેદાર તમારે જે કરો, અત્યારે એને મારવા જશો તેની માં પેલી મરી જશે. તો મને ચા કોણે મૂકીને પાસે મને રોટલા કોણે કરીને આપશે? દિવ્ય લીલાને આગળ ચાલતા પછી તો કહે છે કે એ બાળક જન્મ નથી લેતો. 2-8 એટલે 16 વર્ષ વીત્યા. સામાન્ય રીતે બાળકનો જન્મ 9 મહિને થઈ જાય છે, પણ અહીં 2-8 એટલે 16 વર્ષ વીત્યા. આખરે વેદવ્યાસજી આવીને ગર્ભ સ્તુતિ કરે છે. ગર્ભ સ્તુતિ કરી પોતાની પત્નીના ઉદરમાં રહેલા જીવને પ્રાર્થના કરતા કે છે, હે મહાન આત્મા, આપ કોણ છો? કેમ બહાર નહીં નીકળતા? ત્યારે પેલો જીવ અંદર બેઠો બેઠો બોલે, બહાર પેલો વાવ બેઠો છે ને, ત્રિશુલ અને ચીપિયા રોપી, એ મારો દુશ્મન છે, મને મારવા બેઠો છે. એ બહાર બેઠો છે, ત્યાં સુધી બહાર આવવાનો નહીં. વેદવ્યાસજી કહેવા લાગ્યા, તો પ્રભુ તમે જન્મ તો લો. તાકે જન્મ લઉં તો પેલો બાવો મારી નાખે, એટલે જન્મ નહીં લઉં. અરે પણ કેટલા વર્ષ, તમે કેટલા મોટા 16 વર્ષના થયા. 2-8 એટલે લખ્યું છે કે ઉંમર 16 વર્ષની, પણ એમની બુદ્ધિ કેવી હતી? 8 વર્ષના બાળક જેવી. 16 વર્ષની નહીં, બુદ્ધિ 8 વર્ષના બાળક જેવી. એમના દિલની અંદર કામ વાસના નથી એવું. પછી આપણે પ્રસંગને આગળ એ બાજુ નથી જોવાનો, એટલે છોડી દેવાનો. અને પછી સુખદેવજી તરીકે, વેદવ્યાસજીના પુત્ર તરીકે, સુખ એટલે પોપટ, પોપટના રૂપમાં પૂર્વ જન્મમાં હતા, એટલે એમનું નામ સુખદેવ આપ્યું. અને સુખદેવજી મહાદેવજી સામે શરત મૂકે છે કે હું જન્મ લઉં, પણ શરત એક, તમારે મને મારવાનું નહીં. મહાદેવજી કે ઠીક છે, નહીં મારું. બીજા નંબરમાં મેં સાંભળ્યું છે કદી ભૂલી ના જો. તાકે ઠીક છે, તું ભૂલી નહીં જો. ત્રીજું તાકે આ ત્રીજું, તા દુનિયાની માયા મને લાગે નહીં. બોલો શ્રી પ્રાણનાથ. આ 3 વરદાન માગી લીધા. આ પ્રસંગ મારે બતાવવો જરૂરી હતો અહીં ઘડી, એટલે કહ્યું. અને એ આજ મહાદેવજી પાર્વતીને યાદ કરાવે છે. યાદ કર, તે દાડા આવી બધી વાતો થઈ, અને તું મને કહેતી હતી કે મુક્તિની વાત તારે જોઈતી હતી. મેં તને કહ્યું હતું કે મુક્તિ અત્યાર નથી, 28મા કળિયુગના મધ્ય ભાગમાં આવવાની છે. ક્યાં આવવાની છે? પદ્માવતી કેન તટે વિંધ્ય પૃષ્ઠ વિરાજતે ઇન્દ્રાવતી નામ સા દેવી ભવિષ્યંતી કલો યુગે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે આ વાત યાદ કરાવતા જ પાર્વતી તૈયાર થયા કૈલાસમાંથી. અરે તો પ્રભુ મને તમે ભૂલાડી દીધું, યાદ આવ્યું, સારું થયું. હું અત્યારે જ જઉં છું. ક્યાં જવું છે? મુક્તિ મેળવવા. ક્યાં જશો? વિંધ્યાચલ પર્વત પર. કેવી રીતે જશો? પગે ચાલીને, વ્રત લઈને જઉં છું. એ ઇન્દ્રાવતી રૂપે જે દિવ્ય શક્તિ જગતમાં આવશે, એમના આશીર્વાદ, એમના કૃપા, એમના જ્ઞાનથી મને મુક્તિ મળવાની છે. તો એ મુક્તિ મળી જાય એના હાથર મારે કોઈ તપસ્યા કરવી છે. તપસ્યા મારી એ છે કે હું કૈલાસથી પગે ચાલીને જાઉં છેક વિંધ્યાચલમાં. તો શાસ્ત્રમાં કહ્યું પગે ચાલીને આયા. પગ એટલે પદમ આવતી, પદમ આવતી, પદ્માવતી. પાર્વતી પગે ચાલીને વિંધ્યાચલ પર આવ્યા ને, એટલે એમનું નામ પડ્યું પદ્માવતી. વિંધ્યાચલ પર આવીને વસ્યા ને, એટલે નામ પડ્યું વિંધ્યાવાસી. આ બાજુ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ વિંધ્યાચલની રક્ષા માટે આવ્યા છે, અને વિંધ્યાચલ સાથે આ સંવાદ કરવાનો હતો. ત્યારે પાર્વતીને કહે છે બેહી જા નંદી ઉપર, થોડીક વાર બેહી જા નંદી પર. વિંધ્યાચલ પરથી પોતાની પત્ની કે હેડ લઈ જાઓ. અને પછી વિંધ્યાચલ પર આવે છે. પરિક્રમા કરી અને વિંધ્યાચલની એક ટેકરી પર ગયા. ત્યાં નંદી ઉભો રાખ્યો. અને નંદી ઉભો રાખ્યો, અને એક નંદી પરથી ઉતરીને શિવજીએ પોતે એક ટેકરીની અનેક વાર પરિક્રમા કરી, અને ત્યાં દંડવત પ્રણામ કરવા લાગ્યા. પાર્વતી વિચાર કરવા લાગ્યા, હું કેટલા વર્ષથી અહીં રહું છું, ઇન્દ્રાવતી આવવાની એની રાહ જોઈને બેઠી છું. શાસ્ત્રોએ ભવિષ્યવાણી કરી છે, પણ આ ટેકરીમાં કશું દેખાતું નહીં. ખાલી પથરા છે, ડુંગરો છે. અહીં કોઈ મંદિર નથી, કોઈ દેવ દેવસ્થાન કશું છે નહીં. તો ભગવાન તમે પ્રણામ કોને કરો છો? કોને તમે પરિક્રમા કરી? અને ત્યારે મહાદેવજી કહે છે, તો દેવી સાંભળો. શિવ શંકર કહ ગયે ઉમા સે, शिव शंकर कहाँ गए उमा से, ऐसा कल युग आएगा
विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा। મહાદેવજી પાર્વતીજીને કહે છે કે કળિયુગની અંદર જે ઇન્દ્રાવતીની આત્મા આવવાની હતી ને એ સ્થાનમાં જવું છે। ત્યારે પાર્વતી બોલ્યા, तो प्रभु मुझे भी दर्शन कराओ, मैं भी पावन हो जाऊं। कैलाश धाम से चले ये दोनों दिव्य भूमि दर्शाने को, दर्शाने को। देवचंद्र जी महाराज थी लઈને ત્યાર સુધીની સર્વ લીલાઓને મહાદેવજી કહી બતાવ્યા। સુંદરી તંત્રમાં વર્ણન છે। સુંદરી તંત્રમાં દેવચંદ્રજીની પણ કથા કહી છે। એટલે બધી જ કથા મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું કે વેદ શાસ્ત્ર પુરાણ પુકારે, અક્ષરાતીત કો આને કા ईसा मसीह मोहम्मद ने मांगा, मेहदी जमाना आएगा आएगा। बोलो श्री प्राणनाथ। સમયના અભાવે મારો પણ સમય થતો જાય છે, એટલે સમયના અભાવે પ્રસંગને લાંબુ ન કરતા પ્રાણધર સુંદર સાજી પદ્માવતીપુરી ધામનું પ્રથમ ચરણ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ પદ્માવતીપુરી ધામની સ્થાપના પન્ના પરમ ધામ દે કાશી કો આરામ દે। પ્રાણનાથજી વિંધ્યાચલ પર્વત પર કેમ ગયા? તો દેવી દેવતાઓએ એમને વચન આપ્યા હતા કે આ ભૂમિમાં ઇન્દ્રાવતી નામની આત્મા આવશે અને એમના ચરણ પ્રતાપથી હે વિંધ્યાચલ તને મુક્તિ મળશે, અને એ નહીં આવે ત્યાં સુધી ત્રિગુણાદિદેવ એની રક્ષા કરે છે। અને એ દિવસ હતો પ્રાણનાથજી ત્યારે આવ્યા, દેવ દિવાળીનો દિવસ હતો, અને દેવ દિવાળીના દિવસે વિંધ્યાચલને મુક્તિ આપવાના ભવ્ય મનોરથથી મહામતી પ્રાણનાથજીએ સુંદર સાત સહિત ત્યાં યાત્રા કરી હતી। વિંધ્યાચલની એક પરિક્રમા કરી અને મુક્તિ આપવા। એટલે આજે પણ પદ્માવતીપુરી ધામની અંદર એક સુંદર ઉત્સવ પૃથ્વી પરિક્રમા તરીકે ઉજવાય છે। એમાં વિંધ્યાચલને દેવી દેવતાઓને અને જગતના જીવોને દર્શન અને મુક્તિ એ આપવાની લીલા ત્યારે થઈ હતી। પ્રાણધર સુંદર સાથજી જ્યારે પદ્માવતીપુરી ધામ તરફ મહામતી પ્રાણનાથજી બિલહરી ગઢા થઈ અને પોતે જ્યારે પ્રયાણ કર્યું, કેન નદીનો કિનારો આવ્યો અને લાલદાસજી મહારાજ યાદ કરાવે છે પદ્માવતી કેન તટે વિંધ્ય પૃષ્ઠ વિરાજતે, ઇન્દ્રાવતી નામ સા દેવી ભવિષ્યંતી કલો યુગે। કેન નદી વટાવી અને જે આગળ ચાલ્યા છે, થોડેક દૂર આગળ જતા ભીલ લોકો એક નદીનો રાત દિવસ ચોકી પહેરો કરે છે। 3 પ્રહરમાં 3 પાલીમાં 8-8 કલાકની નોકરી। કારણ કે નદી કેવી હતી? ઝેરીલી। એની ઉપરથી પક્ષી ઉડીને જાય તોય એ પક્ષી મરી જતું, એવી ઝેરની જ્વાળાઓ એમાંથી નીકળતી। તો એ પશુ પંખી જીવ જંતુ અબુલ જીવ કોઈ મરી ના જાય। તો ભીલ લોકો એ નગર એક ગામ હતું, એ આદિવાસી ભીલ ગોંડ જાતિના લોકો રહેતા હતા, અને એનું નામ હતું પન્ના। આ પન્ના નામનું નાનકડું નગર, જે આદિવાસી લોકો અને આદિવાસી રાજાઓ પણ ત્યાં વસતા હતા, એ રાત દિવસ આ નદીની ચોકી કરતા કે કોઈ માણસ, કોઈ અજાણ્યો, કોઈ વટે માર્ગું, કોઈ પશુ પંખી પાણી ના પી લે। અને મહામતી પ્રાણનાથજી મહારાજ 5000ની જમાતને લઈ, પોતાના હાથમાં નુરી ઝંડો છે, સાથમાં તેજકુંવર બાઈજીરાજ મહારાણી, લાલદાસ, મુકુંદાસ, કેશવદાસ, નવરંગ સ્વામી જેવી મહાન વિભૂતિઓ એક શાકુંડલ સખીની આત્માને મળવા માટે, જગાડવા માટેની તીવ્ર ભાવના લઈ પન્ના તરફ દોડી રહ્યા હતા। અને ત્યારે ભીલ લોકો દોડતા દોડતા આવે છે, પ્રાણનાથજી મહારાજને રોકતા કહે છે, બાબાજી આગળ મત જइयो, आगे जहरीली नदी है, पानी पियोगे तो सब मर जाओगे। પ્રાણનાથજી મહારાજે આ આદિવાસીઓની વાતને સાંભળી મંદ મંદ હાસ્ય કરતા આદિવાસીઓને કહ્યું, ચિંતા ના કરો, બધું જગતોનું કલ્યાણ થશે, તમારું સારું થશે। પ્રાણનાથજીની જમાત અટકી નહીં। કિલકિલા નદીનો કિનારો આવ્યો। હમણાં જોઈ કઈ કિલકિલા? જે વિંધ્યાચલ પર્વતના આંખોના આંસુમાંથી ઝેરના રૂપો નીકળી અને પ્રવાહ બની નદીના રૂપમાં વહેતી હતી। એ ઝેરીલી નદીએ પ્રાણનાથજી અમરાઈ ઘાટે આવીને ઉતર્યા। એક પથ્થર પર ડેરા તંબુ લગાવ્યા, પોતાનું આસન બિછાવ્યું, લાલદાસજી મહારાજને ઈશારો કરે છે, જાઓ લાલદાસજી મહારાજ જલ ભરી લાવો। અને લાલદાસજી મહારાજ જલ લઈ અને પોતે આવ્યા છે, લોટાની અંદર જલ લઈ આવ્યા અને પ્રાણનાથજી મહારાજના જમણા પગના અંગૂઠાને ધોવા લાગ્યા। અને સુંદર સાતા લીલાને જોતા આનંદમાં નાચતા શું કહે છે? રાજરસ બરસ રહ્યો આજ મોરે આંગન में, प्रेम रस छलक રહ્યો આજ મોરે આંગन में, सतगुरु बन मेरे साहेब आए।